નમસ્કાર વહાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલીતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વહાલા ખેડૂત મિત્રો, સરકારે લીધો છે નિર્ણય. 2026માં 70 લાખ ખેડૂતોને થશે લોન માફ. 2 લાખ સુધીનું દેવું માફ કરશે મોદી સરકાર. તો વિગતે આગળ આપણે વિડીયોમાં વાત કરવાના છીએ. તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. દેશના 70 લાખ ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. દક્ષિણ ભારતમાં સરકારે કૃષિ લોન માફી યોજના શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન ધરાવતા ખેડૂતોના ખાતામાં 6.98 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય સચિવાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં કેટલાક ખેડૂતોને ચેક આપવામાં આવ્યા હતા. વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક ખેડૂતો સાથે વાત પણ કરવામાં આવી હતી. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર 11 લાખ ખેડૂતોને લાભ આપવા માટે બેંકને 6.98 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. કૃષિ લોન માફી યોજના 3 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે બીજા તબક્કામાં 1.5 લાખ રૂપિયા સુધીની પાક લોન જુલાઈમાં અંત સુધીમાં માફ કરવામાં આવશે, જ્યારે ત્રીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન ઓગસ્ટમાં માફ કરવામાં આવશે. કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું કે 31,000 કરોડ રૂપિયાની લોન માફી યોજના 3 તબક્કામાં લાગુ કરવામાં આવશે અને તે ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થઈ જશે. તેલંગાણામાં કૃષિ લોન માફી યોજના લાગુ કરી સાથે મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે અગાઉની ભારત રાષ્ટ્ર સમિતિ BRS સરકારે 2 ટર્મ માટે સત્તામાં હોવા છતાં કૃષિ લોન માફીના તેના વચનો યોગ્ય રીતે અમલમાં કર્યો નથી. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ સરકાર અગાઉની સરકાર દરમિયાન લીધેલી 7 લાખ કરોડ રૂપિયાની લોન દર મહિને લગભગ 7,000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવે છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકાર 2022માં તેલંગાણામાં એક જાહેર રેલીમાં અને બાદમાં 2023માં રાજ્યમાં યોજાયેલી રેલીમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા વિપક્ષના વર્તમાન લોકસભા નેતા રાહુલ ગાંધી દ્વારા વચન મુજબ લોન માફીની શરૂઆત કરી રહી છે. હવે ખેડૂત મિત્રો, કયા ખેડૂતને આમાં લાભ મળવા પાત્ર છે? આમાં રેશન કાર્ડ વિનાના ખેડૂતોને પણ લાભ મળશે. રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે રેશન કાર્ડનો ઉપયોગ પરિવારની ઓળખ માટે છે. રાજ્યમાં કુલ રેશન કાર્ડની સંખ્યા 90 લાખ છે અને બેંક લોન ધરાવતા ખેડૂતોના ખાતાની માત્ર સંખ્યા 70 લાખ છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે 6.36 લાખ ખેડૂતો કે જેમની પાસે રેશન કાર્ડ નથી અને જેમણે કૃષિ લોન લીધી છે તેઓ પણ કૃષિ લોન માફીનો લાભ મેળવવા પાત્ર છે. તો ખેડૂત મિત્રો, આગળ મેં માહિતી આપી, તમને સંપૂર્ણ રીતે માહિતી તમને સમજાઈ ગઈ છે. તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશે એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.